નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિતના પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્રનો આજે આપણે લેક્ચર નંબર 11 ભણવાનો છે. જે આજે આપણે 14મા ચેપ્ટરનો છેલ્લો લેક્ચર છે કે જેની અંદર આપણે એમના ઓજાય એટલે કે એમના આલેખ વિશે ચર્ચા કરવાની છે. અને સ્વાધ્યાય 14.4 એટલે કે આલેખ દોરવાના છે. 1 થી 3 પ્રશ્નો જે આપ્યા છે અને ઉદાહરણ નંબર 9 અને આલેખની થોડી માહિતી મેળવવાની છે. તેમ અગાઉના લેક્ચરની અંદર આપણે વાત કરી છે કે આંકડાશાસ્ત્રની અંદર થી વધુ અને થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિના આધારે ઓજાય અથવા એમનું બીજું નામ છે ઓજીવ અથવા એનું ત્રીજું નામ પણ કહી શકાય સંચય આવૃત્તિ વક્ર દોરવાના થશે. ને એના આધારે આપણે શું મેળવી શકીએ તો યાદ રાખજો, સંચય આવૃત્તિ વક્ર એટલે કે ઓજાય દ્વારા આપણે મધ્યસ્થ મેળવી શકીએ. સૂત્ર દ્વારા તો આપણે મધ્યસ્થની ગણતરી કરી ચૂક્યા અગાઉના લેક્ચરની અંદર, પણ આપણે આલેખ દ્વારા કેવી રીતે મધ્યસ્થ મેળવવો એની ચર્ચા આજના આપણા લેક્ચરની અંદર વિગતવારે કરીશું. તો આપણે પહેલા ઓજાય એટલે કે આલેખની માહિતી મેળવી લઈએ કે એક્સ અક્ષ ઉપર કેવી માહિતીઓ દર્શાવવી જોઈએ, વાય અક્ષ ઉપર કેવી માહિતીઓ દર્શાવવી જોઈએ, એના વિશે આપણે થોડી ચર્ચા કરવાની છે. તો શરૂ કરીએ આજની આપણે લેક્ચરની. તો આપણું આજનો પ્રથમ મુદ્દો કે સંચય આવૃત્તિ વિતરણની આલેખીય પ્રસ્તુતિ એટલે કે આપણે કેવી રીતે એને પ્રસ્તુતિ આપવાની છે, આ સંચય આવૃત્તિ વિતરણને કેવી રીતે રજૂ કરવાના છે એના વિશે આપણે જોઈએ. તો પહેલો મુદ્દો આજનો કે સંચય આવૃત્તિ વિતરણની આલેખીય પ્રસ્તુતિને સંચય આવૃત્તિ વક્ર અથવા ઓજાય અથવા ઓજીવ એટલે 3 નામ આપવામાં આવ્યા છે. સંચય આવૃત્તિ વક્ર અથવા ઓજાય અથવા ઓજીવ કોઈ પણ નામે તમે કહી શકો છો એમને. સંચય આવૃત્તિ વિતરણની અંદર આલેખ કેવી રીતે દોરાય છે? તો આલેખ દોરવા માટે તમારી પાસે 2 પ્રકારની સંચય આવૃત્તિની જે આપણે વાત કરી ચૂક્યા છે, થી ઓછા અને થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ. તો કેવી રીતે આલેખ પૂછાય? તો કે પરીક્ષાની અંદર કાં તો તમને થી ઓછા પ્રકારનો પૂછાય, કાં તો થી વધુ પ્રકારનો પૂછાય, અથવા બંને પ્રકારના ઓજીવ દોરવાના પણ કહી શકીએ. તો આપણે બધા જ પ્રકારે જોઈશું આજે. તો થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર જો તમારે દોરવાનો થાય, તમને પરીક્ષાની અંદર રકમ આપેલી છે ને એમ કહે છે થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર તૈયાર કરો, તો થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વક્ર દોરવા માટે એક્સ અક્ષ ઉપર ખાસ ધ્યાન રાખજો કે એક્સ અક્ષ ઉપર શું દર્શાવવાનું, તો જે વર્ગ આપેલા હશે એની ઉધ્વ સીમા ખાસ ભૂલાય નહીં. યાદ રાખજો કે સંચય આવૃત્તિ વક્ર થી ઓછા પ્રકારનું હશે તો એમાં તમારે એક્સ અક્ષ ઉપર શું દર્શાવવું પડશે? ઉધ્વ સીમા. અને વાય અક્ષ પર શું આવશે? સંચય આવૃત્તિ. પણ કેવી સંચય આવૃત્તિ અહીંયા? તો કે આપણે વક્ર કેવો દોરીએ છીએ? થી ઓછો, તો સંચય આવૃત્તિ પણ કેવી હોવી જોઈએ? થી ઓછી. આ ખાસ ધ્યાન રાખજો કે તમારે જ્યારે થી ઓછા પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર દોરવાનો થાય તો તમે એક્સ અક્ષ જે છે આપણી પાસે 2 અક્ષ હોય, ખ્યાલ છે, એક્સ અક્ષ અને વાય અક્ષ. તો એક્સ અક્ષ ઉપર તમે શું દર્શાવતો? વર્ગની ઉધ્વ સીમાઓ, એટલે જે ઉધ્વ સીમાઓ આપેલી હશે એ બધી ક્યાં દર્શાવવાની છે? એક્સ અક્ષ ઉપર. જ્યારે વાય અક્ષ ઉપર શું દર્શાવવાનું થશે? તો સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિ કેવી? તો કે તમે થી ઓછા પ્રકારનો વક્ર તૈયાર કરો છો તો થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ દોરવાની, અને જો થી વધુ પ્રકારનું હોય તો થી વધુ પ્રકારની લેવાની થશે. તો આ વાત થઈ થી ઓછાની. હવે જ્યારે તમને થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર પૂછવામાં આવે તો એમના માટે પણ યાદ રાખજો કે થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વક્ર દોરવા માટે એક્સ અક્ષ પર શું લેવું પડે છે? અધઃ સીમાઓ. અને વાય અક્ષ પર વર્ગની શું લેવાની? સંચય આવૃત્તિ. તો વાય અક્ષ ઉપર તો કોઈ પ્રશ્ન જ નથી વધતો કે સંચય આવૃત્તિ જ લેવાની છે. થી વધુ હશે તો થી વધુ પ્રકારની, અને થી ઓછી હશે તો થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ. પણ થી વધુમાં એક્સ અક્ષ ઉપર, થી વધુમાં એક્સ અક્ષ ઉપર શું દર્શાવવું પડે? અધઃ સીમા. યાદ રાખજો, થી વધુમાં અધઃ સીમા અને થી ઓછામાં શું દર્શાવશો? ઉધ્વ સીમા. અને વાય અક્ષ ઉપર શું આવશે? જે તે વર્ગની સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ એટલે થી ઓછું હશે તો થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ, અને થી વધુ હશે તો થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ. આ બંને મુદ્દા ખાસ તમારે યાદ રાખવાના છે કે જ્યારે થી ઓછા પ્રકારનું, કારણ કે હેતુલક્ષી પ્રશ્નોમાં આવી શકે આવા પ્રશ્નો કે થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિમાં એક્સ અક્ષ પર ખાલી જગ્યા દર્શાવવામાં આવે તો થી ઓછું તો એક્સ અક્ષ ઉપર ઉધ્વ સીમા, થી વધુ તો એક્સ અક્ષ ઉપર અધઃ સીમા. બાકી વાય અક્ષ ઉપર તો બંનેમાં સેમ જ છે સંચય આવૃત્તિ. પણ એટલું યાદ રાખવાનું કે થી ઓછા હોય તો થી ઓછી સંચય આવૃત્તિ, અને થી વધુ હોય તો થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ દર્શાવવામાં આવે છે.
ત્યાર પછી આપણે આગળના મુદ્દા તરફ આગળ વધીએ તો સંચય આવૃત્તિ વક્ર અને મધ્યસ્થનો સંબંધ. એટલે આપણે જે હમણાં વાત કરી કે આપણને આલેખ દ્વારા પણ મધ્યસ્થ મળી શકે, સૂત્ર દ્વારા તો આપણે મેળવેલું જ છે, પણ આલેખ દ્વારા પણ મળી શકે. તો એ કેવી રીતે બને? તો જ્યારે બંને પ્રકારના ઓજાય એક જ આલેખ પત્ર પર દોરવામાં આવે, બંને પ્રકારના એટલે કે થી ઓછા અને થી વધુ, બંને પ્રકારના ઓજાય એક જ આલેખ પત્ર પર દોરવામાં આવે ત્યારે બંને ઓજાય એકબીજાને જે બિંદુમાં છેદે તે બિંદુનો કયો યામ? એક્સ યામ મધ્યસ્થની કિંમત દર્શાવે છે. એટલે જયારે તમે બંને વક્ર આલેખ પર દોરો છો, એટલે કે સંચય આવૃત્તિ વક્ર બંને પ્રકારના થી ઓછા અને થી વધુ, આ બંને પ્રકારના સંચય આવૃત્તિ વક્ર થી ઓછા અને થી વધુ પ્રકારના સંચય આવૃત્તિ વક્ર જયારે આલેખ પત્ર પર દોરો છો ત્યારે બંને ઓજાય એકબીજાને જે બિંદુમાં છેદે એ બિંદુનો કયો યામ લેવાનો? એક્સ યામ. તો જે એક્સ યામ છે એ કોની કિંમત બતાવે છે? આપણા મધ્યસ્થની કિંમત. ખાસ ધ્યાન રાખજો કે જ્યારે તમને આલેખ દ્વારા મધ્યસ્થ મેળવવાનું કહે છે ત્યારે શું કરવાનું? તો તમને જે આલેખ આપેલો છે, આલેખમાં બંને ઓજાય વક્ર જે એકબીજાને જે બિંદુમાં છેદે છે તે બિંદુનો કયો યામ લેવાનો તમારે? એક્સ યામ. અને એ એક્સ યામ જે હશે એ કોની કિંમત બતાવતું હશે? તો આપણા મધ્યસ્થની કિંમત દર્શાવતું હશે. ત્યાર પછીનો આગળનો મુદ્દો જોઈ લઈએ આપણે કે કોઈ પણ પ્રકારનો એક નોંધ આપેલી છે જે અગાઉ આપણે વારંવાર ચર્ચા કરી ચુક્યા છે, એનો એ જ મુદ્દો છે. બહુલકમાં જોયું હતું, મધ્યસ્થ સૂત્રના આધારે ગણ્યું ત્યારે જોયું હતું, ઓજાયમાં પણ આવેલું છે કે વર્ગો સતત પ્રકારના હોવા જોઈએ, આવશ્યક છે. સતત પ્રકારના એટલે ખબર જ છે, નિવારક અને અનિવારકની આપણે જે વાત કરી હતી. અને જો અસતત પ્રકારના હોય તેને ફરજિયાત તેમાં પરિવર્તિત કરવા પડશે તમારે સતત પ્રકારના વર્ગોમાં. એટલે નોંધ આપણા માટે કઈ નવી હતી નહીં. પણ આ ત્રણ મુદ્દા જે છે યાદ રાખવાના છે કે એક્સ અક્ષ ઉપર ઉર્ધ્વ સીમા લેવાની થી ઓછામાં, થી વધુમાં એક્સ અક્ષ ઉપર અધર સીમા, વાય અક્ષ ઉપર જે તે સંચય આવૃત્તિ એટલે કે થી ઓછામાં થી ઓછી અને થી વધુમાંથી વધુ સંચય આવૃત્તિ. અને જ્યારે બંને ઓજાય એક જ આલેખ પત્ર પર દોરવામાં આવે છે ત્યારે જે બિંદુમાં છેદે તે બિંદુનો કયો યામ લેવાનો? એક્સ યામ. કોની કિંમત બતાવે છે? મધ્યસ્થની કિંમત દર્શાવે છે. આ ખાસ યાદ રાખવાના છે મુદ્દા આટલા. તો હવે આપણે આગળ વધીએ આપણા સ્વાધ્યાય 14.3 ના જે પ્રશ્નો એટલે કે આલેખ જે દોરવાના છે એના તરફ આપણે આગળ વધીએ. તો પ્રથમ પ્રશ્ન છે કે નીચેનું આવૃત્તિ વિતરણ એક કારખાનાના 50 કર્મીઓ એટલે કે કારીગરોનું દૈનિક વેતન દર્શાવે છે. તો થી ઓછા પ્રકારના સંચય આવૃત્તિ વિતરણમાં ફેરવો અને એનો ઓજાય દોરવાનો કીધેલો છે. તો થી ઓછા પ્રકારમાં પહેલા આપણે ફેરવી દઈએ તો આપણને દૈનિક વેતન અને કર્મીઓની સંખ્યા આપવામાં આવી. દૈનિક વેતન 100 રૂપિયાથી 120, 120 થી 140, 140 થી 160, 160 થી 180, 180 થી 200. કર્મીઓની સંખ્યા આપેલી છે 12, 14, 8, 6 અને 10. હવે આપણે થી ઓછા પ્રકારમાં ફેરવવું છે તો આપણને કેવી રીતે ખ્યાલ આવે? તો હમણાં જે મુદ્દાઓ ચર્ચા કર્યા હતા એમાં આપણે વાત કરી કે થી ઓછા તો એક્સ અક્ષ ઉપર કોણ હોય? ઉર્ધ્વ સીમા. કોણ હોય છે? ઉર્ધ્વ સીમા. અને થી ઓછામાં કન્વર્ટ કરીએ તો ઉર્ધ્વ સીમા લેવાની 120 થી ઓછા કહેવાય, આ 140 થી ઓછા કહેવાય, આને 160 થી ઓછા કહેવાય, આને 180 થી ઓછા કહેવાય, આને 200 થી ઓછા કહેવાય. તો થી ઓછા વર્ગ લીધા. એક તો જો તમે જોઈ શકો છો કે આ બધી ઉર્ધ્વ સીમાઓ જ લીધી છે, 120, 140, 160, 180 અને 200. હવે થી ઓછી સંચય આવૃત્તિ મેળવતા તો તમને આવડે જ છે મિત્રો કે પ્રથમ જે હોય એની એ જ લખવાની છે 12, પછી એમાં 14 પ્લસ કરો એટલે 26, 26 માં 8 પ્લસ, 34 માં 4 પ્લસ 40 અને 40 માં 10 પ્લસ કરો એટલે 50. આ છેલ્લું છે એ શું આવે? આવૃત્તિનો સરવાળો. તો રકમમાં જોઈ શકો છો કેટલા છે? 50. એટલે આપણે અહીંયા વધારે પડતી ડીપમાં ચર્ચા કરતા નથી કારણ કે આપણે આ અગાઉ મધ્યસ્થની અંદર ગણતા આવીએ છીએ. હવે આપણે શું કરવાનું છે? તો આ બધું આલેખની અંદર આપણે દર્શાવવાનું એટલે કે ઓજીવ દોરવાનો છે. તો ઓજીવ આપણે શરૂ કરીએ. તો આપણનું એક કાર્ટેશિયન સમતલ છે એટલે કે આપણો આલેખ પત્ર છે જેની અંદર આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ લીધું છે અને બંને અક્ષ જ્યાં છેદે છે એ બિંદુ કયું હોય છે? તમને ખ્યાલ છે એ બિંદુને આપણે શું નામ આપીએ છીએ? ઉગમ બિંદુ. હવે મારે એક્સ અક્ષ ઉપર શું દર્શાવવાનું? તો તમને ખ્યાલ છે કે એક્સ અક્ષ ઉપર થી ઓછું હોય તો શું દર્શાવવી પડે? ઉર્ધ્વ સીમા. એટલે 120, 140, 160, 180 અને 200 આપણે દર્શાવીએ. જ્યારે વાય અક્ષ ઉપર શું લેવાનું? સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિ તમે જોઈ શકો છો કે નાનામાં નાની 12 છે, મોટામાં મોટું
50, તો 12 થી 50 સુધીના અંકો આવે એવી રીતે વ્યવસ્થિત આલેખની અંદર તમારે સંચય આવૃત્તિ દર્શાવવાની રહેશે. તો આપણે સૌ પ્રથમ લઈએ તો આલેખની અંદર તમે જોઈ શકો છો કે 100, 120, 140, 160, 180 ને 200. એટલે આપણે 120 થી શરૂ કરવાનું હતું તો આપણે 100 થી શરૂ કર્યું છે. તમે 120 થી પણ શરૂ કરી શકો છો. પછી તમે જોઈ શકો છો કે આપણે y અક્ષ ઉપર લીધું છે 10, 20, 30, 40 અને 50. તમે 5 નો તફાવત પણ લઈ શકો છો, 5, 10, 15, 20, 25, 30, 25, 40 એવી રીતે. હવે મારે અહીંયા એક છેદ મૂકવો પડશે, એટલે કે કાપ મૂકવો પડશે. શું કામ? તો કે તમે જોઈ શકો છો પ્રથમ વર્ગ છે 0 થી 100 અને પછી 10 નો તફાવત છે. તો અહીંયા આપણી પાસે વચ્ચેના જે 10, 20, 30, 40 એ જે વર્ગો છે એ વર્ગો દર્શાવવા માટે મારે અહીંયા શું મૂકવો પડશે? એક કાપ, જેને કહેવામાં આવે છે છેદ. શું કહેવામાં આવે છે? છેદ. એટલે એવું દર્શાવે છે કે 0 થી 100 વચ્ચેના જે ખૂટતી સંખ્યાઓ છે એ બધી જ આ કાપ એટલે કે છેદની અંદર સમાઈ ગઈ છે. આવો એનો અર્થ થાય છે. આ ખાસ ધ્યાન રાખવું, ભૂલાય નહીં પરીક્ષાની અંદર પણ. કારણ કે તમે જુઓ છો કે બાકીના બધામાં 10 નો 20 નો તફાવત છે. 100 થી 120, 120 થી 140, 20 નો તફાવત છે. જ્યારે અહીંયા સીધો જ 0 થી 100 એટલે 100 નો તફાવત છે. તો એવો આલેખ યોગ્ય ગણાય નહીં, એટલા માટે એમાં શું મૂકવામાં આવે છે? કાપ. હવે આ બિંદુઓને આપણે દર્શાવતા જવાના. 120 થી ઓછામાં કેટલા છે? 12. તો 120 અને 12 ક્યાં આવે? તો કે 10 અને 20, એટલે કે 10 ની નજીક આવશે. તો આપણું પ્રથમ બિંદુ છે એ તમે જોઈ શકો છો દર્શાવ્યું છે. ત્યાર પછી 140 છે 26, તો 20 અને 30 ની વચ્ચે છે, તો એ પણ તમે જોઈ શકો છો. પછી 160 છે 34, તો 30 ની નજીક હશે. પછી 180 એ 40, તો 180 એ 40 એક્ઝેક્ટ છે આપણી પાસે, તો ત્યાં દર્શાવી દીધું આપણે. પછી 200 થી ઓછું એટલે એમાં 50 છે, તો એ પણ એક્ઝેક્ટ મૂલ્ય આવી ગયું. હવે આમાંથી પસાર થતું એક આપણા જાતે સ્કેલ મૂકવાની કોઈ જરૂર નથી, વગર સ્કેલે બિંદુઓને જોડતા જવાના. એટલે એક આ રીતનો વક્ર તૈયાર થાય છે, જેને કયો કહેવાય છે? થી ઓછા પ્રકારનો ઓજાય, એટલે કે થી ઓછા પ્રકારનો આલેખ આપણો જે છે એ આપણો તૈયાર થઈ ગયો છે. આની અંદર નવું કઈ આવતું નથી. આ ખાસ ધ્યાન રાખવાનું છે. ખાલી તમને એટલી સમજ પડવી જોઈએ કે તમારે યાદ રાખવાનું જે મુદ્દાઓ આપણે જોયા હતા કે એક્સ અક્ષ ઉપર થી ઓછું હોય તો ઉધ્વ લેવાની અને થી વધુ હોય તો અધસીમાઓ લેવાની. બાકી સંચય આવૃત્તિ મેળવતા તો તમને આવડે જ છે. થી ઓછી થી વધુ બંને પ્રકારની સંચય આવૃત્તિઓ આપણે શીખી ગયા છે. એને માત્ર આલેખ ઉપર પાછું દર્શાવતું રહેવાનું છે. તો આપણું પ્રથમ ઉદાહરણ અહીંયા પૂર્ણ થઈ ગયું. હવે નેક્સ્ટ બીજા ઉદાહરણ તરફ આપણે આગળ વધીએ, એટલે કે સ્વાધ્યાય 14.3 નો બીજો પ્રશ્ન આપણે જોઈએ, કે જેમાં એક વર્ગના 35 વિદ્યાર્થીઓની દાપ્તરી તપાસ દરમિયાન તેમના વજન પ્રમાણ નોંધાયા. તે પરથી આ માહિતી માટે થી ઓછા પ્રકારનો ઓજાય દોરો અને તે પરથી વજનનો શું મેળવવાનો છે? મધ્યસ્થ. અને આલેખ પરથી આ મેળવેલ પરિણામને સૂત્રનો ઉપયોગ કરીને ચકાસવાનું કીધું છે. એટલે અહીંયા આપણે દોરવાનો છે ખાલી થી ઓછા પ્રકારનો અને એના આધારે જ મધ્યસ્થ મેળવી લેવાનો છે. જો બંને દોરવાના હોત તો આપણે મુદ્દો જોયો છે કે જ્યારે બંને દોરવાના હોય અને મધ્યસ્થ મેળવવાનો હોય તો આપણે ઇઝીલી મેળવી શકીએ કે બંને વક્ર જે એ બિંદુમાં છેદે તે બિંદુનો એક શ્યામ લઈ લ્યો એટલે મધ્યસ્થ થઈ જાય. પણ જ્યારે કોઈ એક જ દોરવાનો હોય ત્યારે કેવી રીતે મધ્યસ્થ મેળવવો, તો એ આપણે આ પ્રશ્નની અંદર શીખીશું. અને ત્યારબાદ એનું સૂત્ર દ્વારા પણ ચકાસણી કરવાની છે. તો આપણું આ કોષ્ટક હતું સીધું આપણને જે આપી દીધું છે રકમની અંદર કે વજન આપેલો છે એમાં 38 કરતા ઓછું. તો તમે જોવો છો કે થી ઓછું છે અને અહીંયા પણ લખેલું છે 38 કરતા ઓછું. એટલે એનો મતલબ કે આ જે બધી છે એ કોણ હશે? ઉધ્વ સીમા. કોણ હશે? ઉધ્વ સીમા. અને વિદ્યાર્થીઓની તપાસ તો 0, 3, 5, 9, 14, 28. તો તમે જોઈ શકો છો આ પણ આપણને શું આપી દેવામાં આવી છે? થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ. કારણ કે છેલ્લે જો 52 કરતા ઓછામાં કેટલા? 35. અને આપણી પાસે વિદ્યાર્થીઓ પણ કુલ કેટલા હતા? 35. તો આપણને અહીંયાથી જ અંદાજો આવી જાય કે આપણી થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ છે. તો અહીંયા આપણે માત્ર રકમ આપેલી છે એના આધારે સીધું આપણે આલેખમાં જ એને નિરૂપણ કરી દેવાનું છે. તો આ આપણા આલેખનો ગ્રાફ પેપર છે. એની અંદર એક્સ અક્ષ અને વાય અક્ષ બંને ઉગમ બિંદુમાં છેદે છે. હવે એક્સ અક્ષ ઉપર કોણ લેવાનું? તો કે ઉધ્વ સીમા, એટલે કે 38, 40, 42, 44 કિંમતો દર્શાવવાની. તો આપણે દર્શાવી દીધી 52 સુધી. હવે અહીંયા
વાય અક્ષ ઉપર તો કે 0 થી 35 સુધીના કાર્ય કરવાના છે. તો 0 થી 35 સુધી એટલે 5, 10, 15, 20, 25, 30, 35 એટલે 5 નો તફાવત લઈ લીધો. હવે અહીંયા તમે જોશો તો આ બધા વચ્ચે 2 નો તફાવત છે, પણ અહીંયા 0 થી 38 માં 38 નો તફાવત છે. એટલે આપણે શું કરવું પડશે? અહીંયા કાપ એટલે કે છેદ મૂકવો પડશે. તો આપણે અહીંયા છેદ મૂકી દીધો છે. હવે બિંદુઓને દર્શાવતા જઈએ. 38 થી 0 એટલે પહેલું બિંદુ એક્સ અક્ષ ઉપર જ હશે 38 પાસે. પછી 40 3 એટલે 5 ની નજીક હશે. 42 5 તો એક્ઝેક્ટ વેલ્યુ છે 42 5. પછી 44 હોય ત્યારે 9 એટલે 10 ની એકદમ નજીક આવશે, તો 10 ની નજીક લીધું. પછી 46 14 તો 46 14 એટલે 15 ની એકદમ નજીક આવશે. પછી 48 28 તો 48 28 એટલે 30 ની એકદમ નજીક હશે. તો તમે જોઈ શકો છો 30 ની નજીક છે બિંદુ. ત્યાર પછી 50 32 તો 30 ની ઉપરની બાજુ નજીક હશે. અને 52 અને 35 તો એ તો એક્ઝેક્ટ વેલ્યુ છે. બધા જ બિંદુઓ આપણે દર્શાવી દીધા. હવે આમાંથી પસાર થતું એક વક્ર તૈયાર કરી દેવાનું છે. જેમ અગાઉ કીધું કે સ્કેલ મૂકી અને ન જોડો તો પણ ચાલે. તો હવે આને આપણે જોડી દીધો છે. આ વક્ર કયો થયો? થી ઓછા પ્રકારનો. પણ આપણે વાત શું હતી કે થી ઓછા પ્રકારમાં મધ્યસ્થ કેવી રીતે મેળવવો એની આપણે અહીંયા વિગતવારે ચર્ચા કરવાની છે. તો હવે આપણે એની ચર્ચા કરીએ કે કેવી રીતે મધ્યસ્થ ગોતાય. તો n ના છેદમાં 2 અહીંયા મહત્વનો ભાગ રહેશે. પણ n ના છેદમાં 2. તો આપણે પેલા n ના છેદમાં 2 ગોતી લઈએ. તો n એટલે કુલ કેટલા વિદ્યાર્થીઓ હતા? 35. તો 35 ભાગ્યા 2 એટલે કેટલા? 17.5. કેટલા? 17.5. તો 17.5 તમારે છે એ ક્યાં હશે? વાય અક્ષ ઉપર જોવાના. ક્યાં જોવાના? વાય અક્ષ ઉપર. તો તમે જોઈ શકો છો કે 17.5 એટલે 20 અને 15 ની વચ્ચે જ આવવાના. તો 17.5 નો વક્ર છે એ એક્સ અક્ષ ઉપર ક્યાં આવે છે? તો 46 ની નજીક છે. એટલે આપણે એવું માની લઈએ કે 46.5 હશે. તો અહીંયા જોવો છો ચોરસ બિંદુ મેં બતાવ્યું છે 17.5 થી 46.5 એટલે આપણું જે બિંદુ છે એ કયું આવશે? 46.5 થી 17.5 એટલે આપણો મધ્યસ્થ છે એ આલેખ દ્વારા આપણને કયો મળે? 46.5. બની શકે એવું મિત્રો પરીક્ષાની અંદર કે આલેખ દ્વારા મધ્યસ્થની એક્ઝેક્ટ વેલ્યુ મેળવવી શક્ય નથી. તો પોઈન્ટમાં થોડો ઘણો ફરક હશે તો ચાલશે. એટલે 46.5 આપણે માની લીધું છે કે એ આપણો શું હશે? મધ્યસ્થ. જેમ મેં કીધું કે બંને વક્રો જયારે છેદતા હોય ત્યારે એક્સ અક્ષને ધ્યાનમાં લેવાનું. તો એક્સ અક્ષનું બિંદુ કયું છે? તો કે 46.5. તો આપણો જે પ્રશ્ન છે એનો મધ્યસ્થ આપણને કયો મળ્યો? 46.5. અને હવે આલેખ દ્વારા આપણે 46.5 તો મધ્યસ્થ મેળવી લીધો છે. પણ એમાં પ્રશ્ન તમે વાંચશો તો પ્રશ્નની અંદર કીધું છે કે સૂત્ર દ્વારા પણ એની ગણતરી કરવાની છે. તો આપણી પાસે સૂત્ર દ્વારા ગણતરી આપણે હાલ આ લેક્ચરની અંદર કરવાના નથી. કારણ કે સૂત્ર દ્વારા કેવી રીતે ગણતરી કરવી એની વિગતવાર ચર્ચા તમને આવડે છે. તો તમે જાતે સૂત્ર દ્વારા ગણતરી કરી અને ચકાસી લેવાનું કે 46.5 જ આન્સર આવે છે કે બીજો કોઈ. ઓકે, તો આ આપણે મધ્યસ્થ મેળવવાની રીત શીખી ગયા. થી ઓછું તો આવું જ કાર્ય મિત્રો થી વધુમાં પણ જો હોય તો થી વધુમાં પણ આ જ રીતે પેલા n ના છેદમાં 2 ગોતવાનું. કે ક્યાં જોવાનું? વાય અક્ષ ઉપર. ને પછી એક્સ અક્ષ ઉપર જ્યાં બિંદુ આવતું હશે એ શું ગણાશે? એનો મધ્યસ્થ. તો આ આપણે ઓજાય વક્ર જોયો બીજો. હવે આગળ વધીએ ત્રીજા ઓજાય વક્ર ઉપર. તો ત્રીજા ઓજાય વક્રની આપણને રકમ આપી છે કે નીચેના કોષ્ટકમાં એક કારખાનામાં 50 કારીગરોના દૈનિક વેતનનું થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ આપેલ છે. તો થી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ વક્ર દોરો. એટલે આપણને અહીંયા કેવું આવૃત્તિ વિતરણ આપેલું છે? થી વધુ. અને દોરવાનું પણ કયું છે? થી વધુ. પણ ઘણી વખત પરીક્ષામાં મિત્રો ખાસ ધ્યાન રાખજો, થી વધુ આપેલું હોય અને એમ કહે છે થી ઓછું દોરો. તો આપણને એ પણ આવડવું જોઈએ કે થી વધુ આપેલું છે એને થી ઓછામાં કેવી રીતે ફેરવવું એની ચર્ચા પણ આપણે આગળ મધ્યસ્થ જયારે સૂત્ર પ્રમાણે ગણતા હતા ત્યારે આપણે કરી ચુક્યા છે. થી ઓછું કેવી રીતે મેળવવું. તો થી વધુ પ્રકારનું જ આપણને આપવામાં આવ્યું છે. તો તમે જોઈ શકો છો દૈનિક વેતન રૂપિયામાં 200 અથવા તેથી વધુ. 300 એટલે આ 200, 300, 400, 500, 600 કઈ સીમાઓ હશે તો તમને સમજ પડવી જોઈએ કે થી વધુ હોય તો એ કઈ સીમાઓ હશે? અધઃ સીમાઓ. કઈ સીમાઓ? અધઃ સીમાઓ. એમનો આલેખ આપણે જોઈ લઈએ. તો આપણો આલેખ પત્ર એક્સ અક્ષ અને વાય અક્ષ. ઉગમ બિંદુ 0 છે આપણું.
હવે આપણે જોઈએ તો અહીંયા બિંદુઓ દર્શાવવાના છે 200, 300, 400, 500 ને 600. આપણે અહીંયા દર્શાવી દીધા છે. 700 સુધી લીધું છે, તમે 600 સુધી પણ લખી શકો છો. અને અહીંયા વાય અક્ષ ઉપર 50 સુધી લઈ જવાનું છે, તો આપણે 10-10 નો તફાવત લઈ લીધો છે. તમે 5-5 નો પણ તફાવત લઈ શકો છો. હવે અહીંયા આપણે ફરજિયાત જેમ નિયમ છે કે 0 થી 200, 200 થી 300, આમાં 100 નો તફાવત છે, પણ અહીંયા 200 નો. એટલે તફાવત સરખો કરવા માટે આપણે એમાં શું મૂકીએ છીએ? તો કે એક છેદ મૂકીએ છીએ, કાપ. તો આપણો અહીંયા છેદ પણ આવી ગયો, કાપ. હવે બિંદુઓને દર્શાવતા જવાના. 200 એ 50, અહીંયા તમે જોઈ શકો છો. 200 એ પ્રથમ બિંદુ 50, પછી 300 એ 42 એટલે 40 ની નજીક, 400 એ 30 તો એક્ઝેક્ટ મૂલ્ય છે આપણી પાસે, પછી 500 એ 18 એટલે 20 ની નજીક આવશે, અને 600 એ 5 તો એ 10 ની વચ્ચે આવશે, એટલે 0 અને 10 ની વચ્ચે. હવે આમાંથી પસાર થતો આ રેખા દોરી દીધી, એટલે આ કયો વક્ર તૈયાર થઈ ગયો? થી વધુ પ્રકારનો ઓજાય. બસ આ સીધું ને સિમ્પલ છે. થી ઓછામાં વક્ર જોશો તો નીચેથી ઉપર, એટલે કે વધતો હોય, જ્યારે થી વધુમાં શું થતું હોય? ઘટતું હોય. જે આપણે વાત કરી દીધી છે કે થી ઓછા પ્રકારનો વક્ર હોય તો હંમેશા ઓજાય છે, વક્ર છે, એ નીચેથી લઈ ઉપરની દિશામાં જતો હોય. જ્યારે થી વધુ હોય તો ઉપરથી લઈને નીચેની દિશામાં, એટલે ઘટતો આલેખ હોય. જેવું નામ છે એવું કામ નથી. તો જેમ અગાઉ કીધું હતું કે જેવું નામ છે એવું કામ નથી. કે થી વધુ તો ખરેખર વધવું જોઈએ, પણ એમાં આલેખ ઘટતો જાય. થી ઓછું તો ઓછું થવું જોઈએ, પણ ખરેખર એમાં આલેખ છે વધતો જાય છે. હવે આપણે આગળ વધીએ આપણા આજના ઉદાહરણ નંબર 9, એટલે કે આજનો આપણો ચોથો જે પ્રશ્ન છે એના તરફ. જે આપણને 9મું ઉદાહરણ ચોપડીની અંદર આપેલું છે કે નીચેનું વિતરણ એક વસ્તીના શોપિંગ કોમ્પ્લેક્સની 30 દુકાનો દ્વારા પ્રાપ્ત નફો આપે છે, તો બંને ઓજાય દોરવાના, તે પરથી મધ્યસ્થ ગોતવાનો. તો અત્યાર સુધી શું કર્યું આપણે? થી ઓછો ને થી વધુ બંને અલગ અલગ દોર્યા. હવે શું કરવાનું? બંને એક જ આલેખની અંદર દોરવાનો, એના આધારે મધ્યસ્થ નક્કી કરવાનો. તો શરૂ કરીએ આપણે એને. શરૂઆત લઈએ તો પેલા વર્ગો અને આવૃત્તિ 5 થી 10, 10 થી 15, 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35 ને 35 થી 40. ત્યારબાદ એમની આવૃત્તિ 2, 12, 2, 4, 3, 4, 3, આપણને 30 ટોટલ આવૃત્તિ આપેલી છે. સૌથી વધુ થી ઓછી બંને જોઈએ તો પેલા થી વધુ લઈ લઈએ. તો થી વધુમાં તમને ખ્યાલ છે કે શરૂઆતમાં ઉપર કોણ લખાય? તો કુલ આવૃત્તિ 30, પછી ક્રમશઃ શું થાય? બાદ બાકી. થી વધુમાં શું થાય? બાદ બાકી, કારણ કે ઘટતું મૂલ્ય હોય ને. 30 થી 2 28, 28 માંથી 12 ને બાદ કરો એટલે 16, 16 માંથી 2 14, 14 માંથી 4 10, 10 માંથી 3 7, 7 માંથી 4 3. તો છેલ્લી આવૃત્તિ એની જ આવી ગઈ. ત્યાર પછી થી ઓછી લઈએ તો થી ઓછામાં પ્રથમ આવૃત્તિ જે છે એ દાખલાની અંદર જોયું છે 2. પછી ક્રોસમાં એનો શું કરવાનો? સરવાળો. 12 ને 2 14, 14 ને 2 16, 16 ને 4 20, 20 ને 3 23, 23 ને 4 27 ને 3 30. એટલે ટોટલ આવૃત્તિનો સરવાળો આવી ગયો. બંનેને તમારે આલેખની અંદર દર્શાવી દેવાનું. બીજું કોઈ આની અંદર ડિફિકલ્ટી વાળું કામ છે નહીં, ખાલી બંને સાથે દોરવાના, એટલો જ ફરક છે. તો આપણું આલેખ પત્ર એમની અંદર એક્સ અક્ષ અને વાય અક્ષ, ઉગમ બિંદુ 0. એક્સ અક્ષ ઉપર શું દર્શાવવું, વાય અક્ષ ઉપર શું દર્શાવવું જયારે બંને હોય ત્યારે? તો યાદ રાખી લેવાનું, બંને દોરવાનો હોય ત્યારે પ્રથમ જે છે એ અધસીમા અને છેલ્લી ઉર્ધ્વ સીમા એ આવી જવા જોઈએ. તો 5 થી લઈને 40 સુધીના દર્શાવી દીધા. 5, 10, 15, 20, 25, 30, 35 ને 40. એટલે બંને દર્શાવવું પડે. ટૂંકમાં ઉર્ધ્વ સીમાઓ દર્શાવવી પડે અને અધસીમા હોય દર્શાવવી પડે, કારણ કે બંને આપણે દોરવાના છે. ત્યાર પછી વાય અક્ષ ઉપર શું લઈએ? તો કે વાય અક્ષ ઉપર 30 સુધીની સંખ્યા આવે એવું કાર્ય કરવાનું. એ 5 ના તફાવતે લ્યો કે 10 ના તફાવતે દોરો કે 2 ના તફાવતે દોરો, એ તમારા પર ડિપેન્ડ કરે છે. તો આપણે અહીંયા લઈએ 5, 5 ના તફાવત પર. 30 સુધી જોઈએ છે, પણ આપણે 35 સુધી લીધેલું છે. હવે શરૂઆત કરીએ. અહીંયા આપણે કાપ મૂકવાની કોઈ જરૂર નથી, કારણ કે તફાવત તમે જોઈ શકો છો બધામાં પહેલેથી જ 5, 5 નો છે ને અહીંયા પણ 5, 5 નો છે. એટલે કાપ મૂકવાની કોઈ જરૂર નથી. હવે પહેલા આપણે થી વધુથી કાર્ય શરૂ કરશું. તો થી વધુમાં કોને ધ્યાનમાં લેવાનું હોય? અધસીમા કે ઉર્ધ્વ સીમા? તો કે અધસીમા લેવાની હોય તો પેલી 5 આવશે. તો 5 કેટલા ગણાય? 30. આ વસ્તુ પાછી ખાસ ધ્યાન રાખવાની છે કે એક્સ અક્ષ ઉપર કોને લેવાનું એ એક ક્લિયર રાખવાનું, એમાં કોઈ કન્ફ્યુઝન રહેવું જોઈએ નહીં. તો 5 કેટલા? 30.
તો આ 5 અને પહેલું બિંદુ આપણું 30 તમે જોઈ શકો છો કે આપણે 30 દર્શાવ્યું. પછી 10 28, તો 10 28 એટલે 25 ને 30 એટલે 30 ની નજીક આવશે. પછી 15 કેટલા લેવાના? 16, એટલે 15 ની નજીક આવશે, ઉપરની બાજુ 15 16. પછી 20 14 એટલે 15 ની નીચેની બાજુ નજીક, તો 20 14 આવી ગયા. પછી 25 કેટલા આવશે? 10, તો એ તો એક્ઝેક્ટ માપ જ છે આપણી પાસે, 25 10. પછી 30 7 એટલે 10 ને 5 ની વચ્ચે 7 આવશે. અને 35 3 છે એટલે 5 ની નીચે નજીકની બાજુ. એટલે આને એકને જોડી દેવાનો. બધા બિંદુઓ એક સાથે નહીં દર્શાવવાના, થી વધુ થી ઓછાના. તમે એવું વિચારતા હો પેલા બધા બિંદુઓ દર્શાવી દે અને પછી એને જોડીએ, તો એ આલેખના બિંદુઓ ગોતવામાં કન્ફ્યુઝન થશે. એટલે આ આલેખ આપણો થી વધુનો છે, તો પેલા એને જોડી દો ને એને દર્શાવી દો કે આ થી વધુ પ્રકારનો ઓજાયો આપણો તૈયાર થઈ ગયો છે. હવે થી ઓછા તરફ આગળ વધવાનું. તો થી ઓછામાં કોને ધ્યાનમાં લેવાની હોય? ઉધ્વ સીમાને. તો ઉધ્વ સીમા અહીંયા કઈ છે? 10. 10 કેટલા? 2. તો અહીંયા 10 અને અહીંયા આપડા 2 દર્શાવી દીધા આપણે. 10 2. પછી 15 14, અહીંયા 15 14 તમે જોઈ શકો છો. પછી 20 16, તો 20 16 એટલે ઉપરની બાજુ આવશે 20 16. પછી 25 હોય ત્યારે 20, તો એ તો એક્ઝેક્ટ માપ જ છે, 25 20. પછી 30 23, તો 30 અને ત્યારે 23 એટલે ક્યાં આવશે? તો કે 25 ની નજીક નીચેની બાજુ. એટલે અહીંયા આપણે જોઈ લીધું 23. પછી તમે જોતા જજો અહીંયા કે 35 કેટલા છે? 27. તો 35 હોય ત્યારે 27 એટલે 30 ની નજીક આવશે. તો 35 27 લઈ લીધા આપણે. અને છેલ્લું આપણું 40 30, તો 40 30. હવે આને જોડી દેવાનો, એટલે આ કયો વક્ર તૈયાર થઈ ગયો? થી ઓછા પ્રકારનો ઓજાયો. તો આ બંને બિંદુઓ જ્યાં છેદે છે, તમે જોઈ શકો છો કે અહીંયા બંને બિંદુઓ છેદે છે. તો એ જે બિંદુ છે 15 અને 20 ની વચ્ચે, એટલે 15 ને 20 ની વચ્ચે તમને કેટલા મળશે? તો કે 15 ને 20 ની વચ્ચે તમે આલેખ જયારે તમારી પાસે ગ્રાફ પેપર વ્યવસ્થિત હોય તેની અંદર તમે જોશો તો 17.5 જેવો તમારો આન્સર હશે. કેટલો હશે? 17.5 જેવો. તો અહીંયા મિત્રો આજનો આપણો લેક્ચર છે એ પૂર્ણ થાય છે. આપણે જે ઓજાયો દોરવાના હતા એ પણ આપણે દર્શાવી દીધા છે. એટલે આજનો આપણો લેક્ચર પણ પૂર્ણ થાય છે. અને સાથે સાથે આપણું ચેપ્ટર નંબર 14 આંકડાશાસ્ત્ર છે એ પણ સંપૂર્ણપણે અહીંયા આપણે પૂર્ણ કરેલું છે. હવે આવતા લેક્ચર ની અંદર આપણે એક નવા ચેપ્ટર સાથે ફરી પાછા મુલાકાત કરીશું. આભાર મિત્રો. જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, વિડીયો વધુ ને વધુ શેર કરો અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.